આજે તો રામલાલા અને ઘનશ્યામ મહારાજ બંનેના જન્મસ્થળ પર જવાનું છે આપણે. સવારનું વાતાવરણ એટલું ધુમ્મસવાળું હતું ને, અમે જો સવારે બ્રશ કર્યા વગર બધા ખાઈ રહ્યા હતા કેળા. અને પછી અમે લોકો નીકળી ગયા હતા રામલાલાના દર્શન કરવા માટે થઈને. પછી અમારી ફરારી અને અમને બંનેને ભૂખ લાગી ગઈ હતી એટલે અમે ખાધું ચોખા બાટી અને પછી પી લીધી ચા. પાછા ફરારીમાં બેઠા ને તો અમારો પ્લાન ચેન્જ થઈ ગયો કે હવે આપણે ફરારીને સીધી લઈ જઈશું આપણે છપૈયા. પહેલા ઘનશ્યામ મહારાજના દર્શન કરી લઈએ અને પછી રામલાલાને મળીશું. તો રસ્તામાં થોડીક શોપિંગ કરી લીધી અને જો અમે પહોંચી ગયા છપૈયા ધામ. આ જો મમ્મી મંદિરની અંદર આવું શું કરાઈ રહી છે અહીંયા? શું તમને ખબર છે છપૈયા વડની નીચે શું કરાવવાનું મહત્વ છે? પછી અમે લોકોએ લઈ લીધો પ્રસાદ અને એટલામાં દર્શન ખોલી ગયા હતા. એટલા સરસ દર્શન થયા અને મૂર્તિઓની રચનાથી એટલું સરસ પ્રદર્શન દર્શાવ્યું હતું જે ઘનશ્યામ મહારાજનો જન્મ થયો હતો એ જગ્યા. અને જો તમે બધા પણ દર્શન કરી લો મારી જોડે જોડે. અને હવે અમે જઈ રહ્યા છીએ અયોધ્યા રામલાલાને મળવા માટે થઈને. અયોધ્યામાં એન્ટર થયા તો બહુ જ ભીડ હતી એટલે અમને નાની નાની ગલીઓ અને જંગલોમાંથી થઈને અમારી ફરારીને એકદમ નજદીકના ગેટ ઉપર ઊભી રાખી. અયોધ્યાની ગલીએ ગલી આપણને આપણી જોડે રામલલા હોય ને એવું ફીલ થતું હતું. અને પહોંચી ગયા હતા હનુમાનગઢીએ અને એટલી ભીડ હતી 3-4 કિલોમીટર ચાલીને આવવું પડે એવું હતું. પણ અમારા નસીબ એટલા સારા હતા તો અમને ડાયરેક્ટ બેરિયર ખુદવા દીધું અને પછી અમે દર્શન કરીને આવી ગયા. અને અમારી એટલી ખુશી હતી ને, બહુ જ સરસ દર્શન થયા. જલ્દી રામલલા બોલાવે અમને દર્શન કરવા. અને બસ હું એક્સાઇટેડ હતી કે મને જલ્દી જલ્દી ભગવાન બીજી વાર પણ દર્શન કરવા બોલાવે. અને માણસ ના ચાલી શકે એવી ભીડમાં અમને નીકાળ્યા અને પછી અમને લઈ ગયા નાસ્તો કરવા માટે થઈને. ટ્રીપનો બેસ્ટ પાર્ટ જો મમ્મી મને એમના હાથોથી ખવડાવી રહ્યા હતા. તમને થોડીક હિન્ટ આપી દઉં, જો તમને ખબર હોય તો આ મંદિર કઈ જગ્યાએ છે, અમે કાલે ત્યાં જવાના છીએ.